આજે ટાઈમ છે ડેસ્ટિનેશન વેડિંગનો. લગ્ન મંડપ અને હોલ કરતાં પણ લોકો વધારે પસંદ કરે છે ડેસ્ટિનેશન વેડિંગ. ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ લોકેશન હું આજે તમને બતાવવા જઈ રહ્યો છું, જે સિમલકમાં વૈદ રિસોર્ટ તરીકે આવેલું છે. જોયો આપણે પેલા રિસોર્ટ જોઈ લઈએ. આ છે વૈદ રિસોર્ટનું ખૂબસૂરત એન્ટ્રન્સ. કોઈ પણ જગ્યા હોય, લગ્ન હોય, પાર્ટી હોય, એમાં મોટો પ્રશ્ન હોય છે પાર્કિંગનો. તો પહેલા આપણે પાર્કિંગ જોઈ લઈએ વૈદ રિસોર્ટ. જોઈ લો, અહીંયા 500 લેમ્બોર્ગિની આવી જાય એટલું મોટું પાર્કિંગ અહીંયા અવેલેબલ છે. નવસારી અને સુરત જેવી સિટીના અંદરમાં શાદી માટે આપણે હોલ બુક કરતા હોય છે 40-50 હજારનો હોલ, અને તે ફક્ત 4 થી 5 કલાક માટે. અને આટલી બધી ફેસિલિટી તો હોય જ નહીં. તમે અહીંયા જોઈ શકો છો 50,000 સ્ક્વેર ફૂટના અંદરમાં અસંખ્ય પંખાઓ અને લાઇટ સાથે ફૂલ ફેસિલિટી વાળો આપણો આ લગ્નનો મંડપ, અને એ પણ શાદીના હોલ કરતા ઓછા ભાવમાં. અને ફક્ત આટલું જ નહીં, એની સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો, એનો ગાર્ડન પણ અહીંયા અવેલેબલ છે. અને શાદીના મંડપની સાથે તમને ગાર્ડન તો મળવાનો જ. તો તમારા બાળકો હોય તો બાળકો અહીંયા આરામથી રમી શકે એ પ્રમાણેનો ગાર્ડન છે. હેન્ડવોશ અને વોશરૂમ માટે બેસ્ટ ફેસિલિટી અહીંયા અવેલેબલ છે. એકદમ ચોખ્ખા અને સાફ વોશરૂમ લેડીઝ જેન્ટ્સ બંને માટે અલગ અલગ આવેલા છે. ફક્ત લગ્ન જ નહીં, આ રિસોર્ટના અંદરમાં તમે તમારી બર્થડે સેલિબ્રેટ કરી શકો છો, રિંગ સેરેમની સેલિબ્રેટ કરી શકો, વેડિંગ ફોટોશૂટ હોય. ખૂબસૂરત ગાર્ડન વાળો આ વૈદ રિસોર્ટ તમારો જો તમે અહીંયા જુઓ, અને ફેમિલી સાથે આવવા માંગતા હોય, 24 કલાક માટે આવવા માંગતા હોય, કે 12 કલાક માટે આવવા માંગતા હોય, કે પછી તમે ફ્રેન્ડ સાથે આવીને એન્જોય કરવા માંગતા હોય, તો આ વૈદ રિસોર્ટ તમારા માટે. ઉનાળાની ગરમીથી કંટાળી ગયા હોય તો પછી આવી જાઓ વૈદ રિસોર્ટના નામમાં ખૂબસૂરત સ્વિમિંગ પુલના અંદરમાં નાહવા માટે, ડૂબકી લગાવવા માટે. અને ફક્ત સ્વિમિંગ પુલ જ નહીં, એની સાથે સાથે તમને મળશે અહીંયા ચેન્જિંગ રૂમ. સ્વિમિંગ કરીને થાકી ગયા હોય તો પછી તમારા માટે આ ચેર મૂકેલી છે. થાકી ગયા હોય તો આવી જાઓ, આ ચેરમાં આવીને સૂઈ જાઓ. ફેમિલી સાથે આવવા માંગતા છે, ફ્રેન્ડ સાથે આવવા માંગતા છે, વાઇફ સાથે આવવા માંગતા છે, 5 સ્ટાર હોટલના રૂમ જેવો રૂમ અહીંયા અવેલેબલ છે વૈદ રિસોર્ટમાં. જો એક નંબર રૂમ છે, ફેસિલિટી જુઓ. હા, તમે ફ્રેન્ડ સાથે જો મસ્તી મજા કરવા માંગતા હોય રિસોર્ટમાં આવીને, ફાર્મ હાઉસમાં આવીને, તો જોઈ લો, તમે એક સાથે 6 જણા આરામથી મસ્ત રૂમમાં રહી શકે એવો કોમન રૂમ પણ છે. ફ્રેન્ડ ફેમિલી સાથે એન્જોય કરવા માંગતા છે અને તમે જાતે બનાવીને ખાવા માંગતા હોય તો અહીંયા એક નંબર ફેસિલિટી સાથે બસ કિચન તમારા માટે. ફેમિલી સાથે આવેલા હોય અને તમે રાતના બેસીને મસ્ત વાતો કરીને એન્જોય કરવા માંગતા હોય તો અહીંયા એક નંબર વ્યૂ સાથે બહુ ભારે બનાવેલું છે. જુઓ તમે અહીંયા વૈદ રિસોર્ટના અંદરમાં.